ગુડ મોર્નિંગ ઘરે મારે બધા મિત્રો કે મજામાં હશે तो આપણે મસ્ત મેં બ્લોગ શરૂ कर દીધો ને आज આપણે है આજે કાંક મમ્મી મસ્ત બની બનાવના है મમ્મી શું કરે ખબર જો મમ્મી આજ કેમ બધું અહીંયા લઈને બેસી ગયા આ દેશી ચૂલામાં લાડવા બનાવ્યા જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તો બધા મિત્રો મજામાં જ હશો ને આપણે જોઈ લો આ દેશી ચૂલામાંથી આપણે લાડવા બનાવવાના છે પાછા ચૂરમાર ઘઉં લોટ લીધો ઘઉં લોટ ભેળી નાખ્યો ઘઉં લઈ હવે આપણે આ રીતે મુઠિયા વાળી લેશું આ રીતે મુઠિયા વાળી અને પછી આપણે એને તરવાનું વિડીયોમાં જોતા જાજો હું કેવી રીતે બનાવતી જાઉં આજ મમ્મી એમાં શીખડાવશે આ તો દેશી ચૂલામાંથી આજ ગેસમાંથી નથી કહું દેશી ચૂલામાં છે ને મજા આવે ખાવાની તથા બરતો દૂધ થોડુંક કરી નાખ્યું ચાલો બળતો પણ મસ્ત અહીંયા થઈ ગયો આ મુઠિયા વાળી લેવાનું બધા આવી રીતે મુઠિયા વાળી અને પછી આપણે હવે તેલમાં કઢાઈ લીધી જોઈ બળતો શું વરસાદ જેવો છે ને એટલે બળતો નીલા છે ને એટલે બળતો ઓછો બળે તો અસલ બળતો બળે બધા મુઠિયા વાળી નાખશે કેવો મસ્ત લોટ છે જે કઠણ હા કઠણ તેલમાં આ બધા તરવાનું થશે તેલમાં તરી અને આખો બ્લોગ જોવો ને તો તમારે મજા આવે ને તો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આજ તો પાછા દેશી ચૂલાલા બનશે નહીં પ્રિયંકા આજ પ્રિયંકા બહુ વાલા નહીં આજ તો કીધો કાનાને ભોગ લગાવવો છે એટલે આપણે મસ્ત મજાના લાડુ બનાવ્યા ચૂરમા આ રીતે આપણે બધા કરી નાખશું આટલા બાકી રહી ગયા છે તે હું આ કરું ને મુઠિયા વાળું તે સુધી આપણે બરતો થોડો ચગતો થાય તો હવે બનાવી નાખ્યા છે ને આપણે મસ્ત મજાના તરવા નાખી દીધા ને આટલા જોઈ લો તરી દીધા હે ને આટલા જ બાકી આવી રીતે જોઈ લો હાવ આવી રીતે થઈ જાય ને પછી આપણે તરવા બનાવી એટલે આપણે તરવાના તેલ મુઠિયા વાળી અને પછી આવી રીતે આપણે તરવાનું આટલા મુઠિયા રહ્યા ને આટલા મુઠિયા તરી દીધા એ પ્રિયંકા લીલામાં બધા નાખો સમજી દો આવી રીતે આપણે તરવાના આવવાનું આ ચૂલામાંથી પાછા મસ્ત લાડવા થાય બનાવવા તો ગેસમાં બારે મસ્ત થોડી થોડી હવાઈ આવે અને આપણે તરવાની મજા આવે આવી રીતે આપણે આમને હલવતા જશે ને એટલે તરતા જાય મસ્ત મસ્ત તેલે પણ મસ્ત મજા તપી ગયું આ રીતે બધા હવે હાવા હાવા બ્રાઉન થઈ જાય ત્યાં લાલ ચોર થઈ જાય ત્યારે મજા આવશે બનાવવાની આવી રીતે આપણે બધા કરી નાખશું આપણે આવી રીતે નાખી દઈશું આવી રીતે બધા કરવાની મમ્મી આ બધા આવી રીતે હવે આપણે બનાવી લઈશું આટલા રહ્યા છે આટલા બીજા બધા તરી નાખ્યા હવે આટલા રહ્યા આપણે ઉઠલાવી તરાય તે બટકા કરી નાખ્યા એટલે હવાના સુકાઈ જાય અત્યારે વિચારે ને એટલે ભલે બે મમ્મી હું આ કરવા ગઈ તો હું આવા થઈ ગયા હું આપણે બે કોથન દઈ ને આમ હાથ સુકાઈ જાય ને પછી આપણે મિક્સરમાં પીસી આમ ઝપાટવાની મજા આવે પીસી કડક થઈ જાય ને એટલે ઉકાતા થાય તેમ લાડવા બનાવતા વાર ન લાગે તેરી કરી નાખે બનાવો હોય ચપાટો થાય બનાવતા વાર ન લાગે લાડવામાં તો મજા આવે બનાવીને હું તમારે બતાવીશ મિત્રો ખાલી જજો ઝપાટે બનાવી દઈશ હમણાં લાડુ પછી આપણે કાનાજીને ભોગ લગાવવાનું છે કા મારે ગોપાલ માટે જ આપણે પેસ્ટ રાજ બનાવ્યા છે જો મમ્મી આવે છે ને મિક્સરમાં નાખીને કરવા મળી ગયું નહીં મિક્સર પીસી આપણે હાથેથી આટલો પીસ્યો પણ લાઈટ નથી ને લાઈટના તમારે વાંધા જોઈએ ચોમાસામાં જો આપણે આ મિક્સરમાં તો ફેરફાર છે આપણે એને હજી કરી નાખીશું જ્યાં માથે ત્યાં વિશેષ ચાંદના આ થોડો ફેરફાર છે કેમ કે મશીન આ થોડું બગડ્યું મિક્સર આપણે આવી રીતે બધા એને લઈ લઈશું આમાં થોડોક હાથ નો હતો નહીં બનાવવાનું પ્રિયંકા
તો હાથનો હતો હાથથી આપણે લોટ આ રીતે આપણે બનાવી નાખ્યો છે આજે ચારી બારી ને મુઠિયા બનાવી અને શેકી બેકીને તમારા વિડીયો બધા મેં તમને જોવા મળ્યો છે. આપણે મસ્ત જો બનાવી નાખ્યો છે એના હારું લાડવાનો. હવે આપણે નાખશી ગોરામાં. ઘણો મીઠા નથી બનાવે એટલે ઠીક ઠીક મળે કા પ્રિયંકા? લાડુમાં નાખ્યા ગોર. આમાં ગોર આપણે નાખી દઈશું બધું. કેટલી બધી વાર લાગી ગયા કરે એમની? તો વાર તો લાગે પણ એમ અત્યાર વાર ન લાગે. આપણે તો થોડીક લાઇટ ગઈ ને એટલે આપણને મોડો થઈ ગયો, નકર અમારે હેલો બની જાય. હવે જો આપણે ગોળ નાખી દીધો હોય ને, હવે થોડોક આપણે બળતો એવો લાગી ગયો. જો આપણે ઉપર લાઇટમાં તેલ દીધી, પછી મિક્સરથી થોડીક પીસ્યા કાપડી કા મિક્સરથી પીસ્યા ત્યાં તો કેવા હાથેથી અને ખાંડની દસ્તેથી કૂટી. પણ લાઇટ ગઈ ને એટલે બધી લાઇટ આવી એટલે મેળ આવી ગઈ. હવે આપણે જે સાચો ઘી છે અમે જે ગાયનો ખાઈએ છીએ સાચો ઘી છે. આપણે આમાં નાખી દઈશું ઘી. લાડુઆ તો ઘી વાળા જ મસ્ત લાગે. ઘી નાખી દીધું છે. કર્યો છે થોડો થોડો થયો હે બરતો. આપણે મૂકી દઈશું કડાઈમાંથી. નાખી ઉડી જાઓ. ઘી તો જેમ પાછો આમ તરાશે ને તેમ ગોળ ભેગું ઘી થતું આવે. મોટું મોટું થતું આવે. ફૂલ તો આવે. આ દેશી ચૂલામાંથી ચાઈને જ બનાવ્યું કા? આને એમ થાય કે બધાને એમ થાય કે ગેસમાંથી બનાવે. ગેસમાંથી નથી બનાવવાનું. બનાવવાનું જ ચૂલામાંથી તો દેશી ચૂલામાંથી. જો આવી રીતે ગોળ બધો પીગળી જાય સામે. ઘીથી ફૂલતો જશે. ગોળ ફૂલશે ને એટલે ઘી તો આમાં આટલું જ જોઈએ. ઘણું ઘી નાખું ને પછી લાડવા નીચ રહી જાય. આ રીતે આપણે ગોળ બધો ભાંગી નાખીએ. લઈ લઈએ હેઠો. કેવો મસ્ત મજાનો. હવે આપણે એને નાખી દઈશું આમ. આ રીતે આપણે બધું હવે નાખી દીધું અંદર. એને આપણે આ રીતે હલવી નાખશે. ચમચો બરે ચોટ આવે છે. બરે જ નહીં, કેટલો ઊનો તાપ થયો ઉડાય છે તાપલ એટલે. હવે તો ઓલાઈ ગયો છે. હવે તો ચૂલા ઓલાઈ. વરસાદ જેવું હોય ને એટલે થઈ જાય. આપણે આ પણ નાખી દઈએ એટલે આપણે ભેગું મિક્સ થઈ જાય. પછી શું રહી જાય પછી એલા શું કરવું? એટલે આપણે ચાલવાનું બંધ કરશે અને રાખ. હવે આવી રીતે ગોળ આપણે બધો મિક્સ કરી નાખશે. જીરું અમે ચાઈને થોડાક મોરા બનાવ્યા કેમ કે એમાં મીઠાણ ઓછી ભાવે. કેમ કે દાઢ દુખતી હોય ને એટલે આપણે નસો ભાવે નહીં પ્રિયંકા? એટલે મીઠો નહીં ખાતા. મીઠો એટલો બધા નથી ખાતા એટલે એમાં ઠીક મેળે અમે તીખી વસ્તુ હોય ને તો બધા ખાઈએ. આમાં કાજુ ને બદામ હોય ને તો મસ્ત લાગે. તો કેમ કે ગામડે ગામમાં કાજુ બદામ જડે નહીં એટલે આપણે એમને બનાવી નાખ્યો નહીં પ્રિયંકા? શેરામાં હોય તો જડે તો અહીંયા તો કાંઈ જડે નહીં. જો આ રીતે આપણે મસ્ત મજાના આ રીતે આપણે બધા મિક્સ કરી નાખીએ. ઘી એ તમારે મેં બરોબર નાખ્યું તો ઘી એ પણ જોઈ લો આમ તરે છે. જોઈ ઘી એ પણ તરે. તો આપણે મસ્ત મજાના હવે ભેરવી નાખ્યા છે. આમ કરીને આમ ઉથલાવી 4-5 આમ આવી રીતે આપણે ઉથલાવી દીધી કેમ કે ગોળ ને ઘી બે મિક્સ થઈ ગયું.
આપણે એમ કે બંને એમ હતો કે થોડોક લોટ વધશે પણ વધ્યો નહીં મુરગો આમ તૂટશે તો જે મસ્ત મજાના બની ગયા છે આવા લાડવા. હવે એના માટે ભાજા માટે એમ જોઈ લો હવે લઈ લીધો હોય મસ્ત મજાનો અને આપણે કાચરોટ લઈ લીધી છે તેલવાળું. જો મમ્મી તેલ નાખી હે ને તેલ નાખીને એટલે આ શું લાડુ હોય ને ચોટે નહીં. લાડુ મસ્ત મજાના ભરે. આવી રીતે બધું મિક્સ કરી નાખ્યું. હવે ખાલી આપણે લાડુ આમાંથી પાડવાનું ઠરી જાય ને પછી આપણે પાડી તો જોઈ લો મસ્ત મજાના આપણે થોડા ઠરી ગયા છે પણ આપણે થોડું ઝપાટ બનાવશું ને એટલે આપણે મસ્ત મજાનું બની જશે આવી રીતે. આવી રીતે આપણે બધાને આવી રીતે ભરી નાખશે ફિટિંગ જે તેલ કેટલું આવે હાથે દાબિયામાં તો આવી રીતે છે એટલે આપણે થોડું દાબી નામ કરી નાખશે. હાથેથી વારવો હોય તો વરાય આપણે પણ હાથે નહીં વારવા ડિઝાઇન વાળા હાથેથી બહુ તૂટી જાય ના આમાં હાથ વાળા વરાય પણ આમ મસ્ત લાગે. ડિઝાઇન વાળા મજા આવે ખાવાની. આ ડિઝાઇન વાળો થાય ડિઝાઇન વાળો થાય ને એટલે ખાવાની મજા આવે છોકરા ડિઝાઇન જોતા જોતા ખાય. ડિઝાઇન કહેશે ખાઈ એટલે આવી રીતે મસ્ત મજાનો ઘરે બેઠા તમારે લાડુ બનાવવાનું તો મારો આ વિડીયો મસ્ત તમારે મજા આવશે બનાવી નાખશો ને એકવાર તમે વિડીયો જોવો ને તમારે નહીં આવડતો ને તો પણ ઘરે આવી જાય. જો તો પેલા મમ્મી આ બધા આવા કરી લે ને આવી રીતે બધા હવે બધા કરી નાખીશ. એટલે મિત્રો આ રીતે આપણે મસ્ત મજાનો બનાવી નાખ્યા છે લાડવા. તો આ રીતે તમે બનાવશો ને ઘરે બેઠા તમારે બની જશે. મારો બ્લોગ જોશો તો તમારે આમ આખો જોશો ને તો તમારે મજા આવશે ને આ વિડીયો પાછો એમ તમારે આવડી જ જશે નક્કી જેમ કે આ રીતે મારો બ્લોગ તમારે બનાવી દેવાનું જોઈ દેવાનું આપણે ગોનો ડબ્બો થઈ ગયું ઠાલ. હવે આના માટે આપણે નવો પગાર લેવો પડશે આપણે મૂકી દઈએ થવા. તો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે હવે નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી હર હર મહાદેવ.